હું હવે ચીઠી ઉપાડીશ, એમાં જેનું નામ આવશે ને એની હું આબરૂ કાઢી, ગમે એનો જૂનો કિસ્સો. અબજ ગજબ ગોબી તારી ગર્લફ્રેન્ડ બધું રીવી ગયો. નહીં કે ત્રીજું વરદાન હવે તારે 10 વરદાન દેવા કે હવે એમ તો કે લાકડી પાછી ગદા થઈ જાય. એ હાલો હાજી આમ આવે હે. હા એની કાલિયા ડાયરું બોલતો નહીં આવે. તો અત્યારે ભાઈ અમે એક એમઆરઆઈ માં બેઠા છીએ, કારણ કે એમઆરઆઈ નો કે ઓફિસ કહેવાય, ઓફિસ છે આપણી આ એમઆરઆઈ કાલિયાનું કરવાનું. હા હવે એડિટિંગ ઓફિસ છે, મારું ટેબલ છે, ચકલા નાંડી કરી નાખો. કાલિયા તું એસી આપણા પપ્પાનું નથી દીકરા, એટલે ને તો વધઘટ કરમાં 2.5 ટન કા 2.5 ટન નો એસી માં અમે મારું ઘરનો રિમોટ નાખીને 10 દબાડી બોલાવી કઈ ના જઈએ. એમઆઈ નો ફોન તું કાળો આવે, તું કાળો આવે એમ નહીં, તું કાળો કામ વાહ તો બેઠો એટલે કાળો આવે. ચકલા તારું પર લાઈક કરે એમને કહી દે ગ્લો કેવો હોય, કહી દે ચકલા ફેસ તે કાળે લિબાસ કી કાળે જેલી બાસ જેલી ફેસ રિયલ મૌલિક નો હમણાં નથી કરવાનો, એટલે હા એ બહુ આવતી બંધ થઈ ગઈ. ઈ કરું ને ઠેકડા માર માં ખોટો. લાઈટ ચાલુ કરી દે તો એટલે ચકલો દેખાય. ફૂલ લાઇટિંગ ચાલુ કરી દે, બંધ નહીં ચાલુ કર. હા હવે જો આપણું હાલે એમઆરઆઈ ચાલુ કરો સેટ આપણું. ચાલો નામ લખો, લખો મૌલિક પ્રિતેશભાઈ રાખોલિયા. હાજી સેટ એ ઈ તો બોલ માં યાર. હાજી નાની કર નાખી પૈસા. અરે તારે ક્યાંનું એમઆરઆઈ કરવાનું છે? છાન મુનો રે પપ્પા જ્યારે બોલते ત્યારે દુખ થઈ જાય. बैक कैमरा करना को बाकाजी की फुल बाकाजी की बोले बोले पिछड़ा नो पेंट खोली प्रेशर थी दो अंदर. ए बाया ए ओली बाय जो एटी दे गई. यो मां છોકરાઓ એમઆરઆઈ ચાલુ છે. એમઆરઆઈ માં ફૂલ બાકાજી કી બોલી ગઈ ભાઈ. અત્યારે ચકલાના પેન્ટમાં થોડુંક એમઆરઆઈ એવું ગયું. જો ભાઈ આ સ્કેનર દેખાય ને એમાં બધા 1 રૂપિયા મોકલી દો. ચકલા સેનિટાઈઝ થઈ ગઈ, વાંચ લો ભાગ. લાવ हाँ जी कहाँ लग रहा फोन? फूक मारने तू था यार. फूक मार. हाँ जी पनीर और एक चपाती हाँ और एक लस्सी ठंडो कर दो तने. ठीक है चलो. मौलिक भाई ની पिछवाड़ी થોડીક સેનિટાઈઝ થઈ ગઈ છે. હા હવે ને થોડુંક એને સારું છે પાછળ. સેટ આમાં ઓનલાઈન કીજે. આ મેડમ કેટલા લેહો તમે સર્વિસ ના? હાલો જો આગળ સેટ સેટ આગળ સેનિટાઈઝર કરવું છે. ઠંડુ થાય મને ગર્વ થાય છે કે આવો મિત્ર મને મળ્યો. ખરેખર આજે મને પ્રાઉડ થાય કે હું કોકના પપ્પા છું. જો હું આ વાત કહું, મિત્ર હે ને હંમેશા હોવો જરૂરી છે, ભલે કાળો હોય કે રૂપાળો, પણ મિત્ર હોય છે. કાળા ધોળાનો ભેદભાવ રહેવા દે તું અત્યારે. મિત્ર ક્યાં હોવો જોઈએ? મિત્ર ક્યાં હોવો જોઈએ? મિત્ર ક્યાં હોવો જોઈએ? અહીંયા હોવો જોઈએ. બાણી વેરા ભાઈ છે. મિત્ર અહીંયા હોવો જોઈએ. ફોન લાવું સાહેબા ચડા હે ને ઘરે પહેરવાનું વસ્તુ, આમ તમે ગામમાં લઈને નીકળી જાવ ને. कल शाम तक सोरी की वीडियो आ जानी चाहिए हिसाब से रही. हम तो लेंगे हम लेंगे उतार दो 10 मिनट का व्लॉग मूकी. हेलो व्लॉग उतारो लेंगे उतार. આ વ્લોગ મૂક્યો હોય ને કાલે YouTube વાળા કહીએ બંધ કરી દે બધું કામકાજ. ચાલો બંધ કરી દીધી, ચાપ બંધ કરી દીધી. અંદર કેમ ખાંસી થઈ ગઈ છે ને? અંદર કેમ ખાંસી બની ગઈ છે?
ભાઈ તો અત્યારે અમે ગેમ રમી, ગેમ નું નામ શું હે ખબર હે? આબરૂ કાઢવાની એકબીજાને. આબરૂ દેશી ભાષામાં. હા તો જો આ ચીઠી આપણી બની ગઈ છે. તો એક ચીઠી તો ઉડી ગઈ, હવે ચીઠી ભરાઈ ગઈ છે. હવે ચીઠી પહેલા સૌથી પહેલા ચીઠી ચકલો ઉપાડશે. રેડી? રેડી. એટલે જોઈએ કે કોનું નામ, જેનું નામ આવે એને શું કરવાનું? આ ઊભા ઊભા ગામ 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 ગામની આબરૂ કાઢવાનું. મોટો એક છે, બહુ મોટો રૂલ છે કે કોઈ પણ વસ્તુ એમ જો ફેમિલી પાસે નહીં જવાનું, બાપ સામે કોઈ નહીં જવાનું. રેડી? ઓકે, ઈ તમારે બેયને બહુ લાગુ પડે. પણ વાત કરવા તો મજા નહીં તો મને કોઈ શામિલ કરો માં પાર્ટીમાં. હાલ રેડી? बापू के बारे में कुछ नहीं. चलो ओके फिर ठीक है. યાદ માર પાસે यहाँ पर तारे खोबो रखा है. पहला कौन ले? ઉભો રે, તારી એક કેટલી લી? એક જ લેવાની. હાલ પછી आयुष. હા બોલો. હાલે આવી જાવ. તારે એની કાઢી. એટલે સમજાણું ને હું કીધું તું? હવે હવે જેનું નામ આવે એનું કરવાનું. હવે નજરની આબરૂ કાઢવાની તારે. એમ નો હોય હાલે. અરે. મને ક્યાં કેમ ની ખબર હે? હું તો કહું જેનું નામ આવે ને ઊભું થઈને વાત કરો. અરે નહીં. જેનું મારું નામ આવે તો તમારે બધાનું નામ કાઢવાનું. ના એમ ના હોય, તું સમજતો નથી. અહીંયા એટલે પેલી ચીઠી કોનું પાડી? પેલો વારો ઉપર હે. ઉપર પેલા ઉપર કાયદેસર તમે એની કાઢવાની. તમે એમાં બધા થઈને આબરૂ કાઢવાની હોય. એમ ના હોય. જેનું નામ આવે ને મિમિક્રી કરવાની. મારી વાત, જેનું નામ આવે ને એને ઊભું થઈ ત્યાં આવવાનું. જે આવડતું એ કરવાનું. બાકી હા, મારે જેને એને જે બોલવું એ મારે બોલવાનું. નહીં કરવું. એને જે મજા કરે. વિડિયો નો ઉતારો, વિડિયો નહીં ઉતારો દો બસ. એવું કાઈ નથી મારું. તો પછી કે રમો ને આવડે કે ના? આ બધા તો યાર રશિયન જેમ ઘૂસી ગયા યાર. એનો કે તમે બે વાર જો ભાઈ હું હવે ચીઠી ઉપાડીશ, એમાં જેનું નામ આવશે ને એની હું આબરૂ કાઢી, ગમે એનો કંઈક જૂનો કિસ્સો કઈ એના વિશે કઈક ખરાબ કઈ, સમજી ગયા તમે? હાલ ઉપાડ. તારી જિંદગી મારી મોજ મે તું જોઈને ધ્રુવ અબજ ગજબ ગોબજ ગજબ. वी आर प्रेजेंटिंग तो चलिए दोस्तों शुरू करते हैं નહીં ચીઠી લે, ચીઠી કામની હજી હચવાની તો ચીઠી હવે હું જેની બારેમાં બોલવાનું, એનું નામ હે મિસ્ટર ધ્રુવી. દાંત કાઢે મોટો. એટલે હું તારી પાસે સજેશન લઈ, તારે હું એની વિશે સાંભળવું કાંઈક બહુ આમ તને મજા આવે એવું. अरे हाँ भड़के बदलियो भड़के એને એક સિક્રેટ વર્ડ કહી દઉં તો એને હે ને એનો એક मजा આવે બોલવા હું કહું કિસ્સો મારો. એના કિસ્સા તો ઘણા કાંઈ પેડા પણ પછી બહુ પર્સનલ કિસ્સો થઈ જાય. ભાઈ દેવાનો આ એ જવા દે, તું ક્યાં જાય? બહુ પર્સનલ થઈ જાય. બહુ એટલે બહુ. એ હું ખાલતે ખાલતે ની ઠોકો. તારી ગર્લફ્રેન્ડ બધું રિવીલ કરતો. નહીં 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 નહીં, મારે કોઈ હતું જ નહીં. તું ક્યાં એવા ઘટાડા લેવો? કોઈ હેત ને માતાજી સુખી રાખે તો. હાલો ભાઈ, ગર્લફ્રેન્ડ બહુ પર્સનલ. નેન્સી રાવ. તો એકવાર હે ને શું થયું? ધ્રુવ મળવા ગયો. ઝાંકાનો એક કિસ્સો કરી દે. ઝાંકાના કે ગયા હોય હેરે. ધ્રુવ મળવા ગયો તો એમ. ગુરુ આ ઈ પણ બહુ બધું ના, એવું કે ગયો જ નથી. તું કેમ કરે? ના, ના, ના. એ પણ બીજા કોઈ નો બોલો ભાઈ. तो चलो गाइस ए, मैं खाली इसका बदलू। साथ देने के लिए आ चुका हूँ કાલુ પછી હું मेरा भाई बोल नहीं पा रहा लेकिन मैं बोल એ ભાઈ ભાઈ રહેવા દે, પછી તારી મસ્તી થાય પછી એને એકલામ કરવા દે કરતો હોય. હાલ ને ભાઈ હાલ કલ તો હમણાંનો કિસ્સો કહી દઉં. હમણાં અમે જામકા ગયા હતા ને ત્યારે ખવી જોયો હતો દુલ્લા એને હું આખો રાસ કહી દઉં કે શું હતું એ સમજી ગયા. આપણે પછી સવારે બધું કર્યું ચેકઅપ. તો સાંજે એ કોકની ફાળવવાનું જ કરતો હતો, કારણ કે એને તો ખબર નહોતી કે ખવી કોને કહેવાય, જોયો ન હોય કોઈ દી. એટલે ઈ શું કહેવાય, થોડોક આગળ ગયો, ધોળા કપડાં પહેરેલ હતા, માથે કંઈક વીટેલ હતું. એ હું હતો એ મને ખબર, પછી બધા ખવી ભાગતા હતા એવા ગમણા. હું નતો ભાઈ ભાઈ. પછી અમે ગયા ઓલી વાડીએ મેગી ખાધેલા વાસણ ધોવા. એટલે વાસણ ધોઈને પછી આ બધા તો એકલા વયા ગયા. ભાઈ ગાય સામુ પહેરી ખબર, હું તો ગયો તો ત્યાં થોડોક હરવા ખાવા ગયો તો પછી હું એકલો આઈ લાવતો હતો. તો ઈ મેં જોયું કે આ ખવી ખવી કરે છે, હે હું બધું. એટલે ઈ તો મને ખબર પડી કે શું હતું ઈ. શું હતું કઈ ગયો શું હતું? શું હતું? ઓલો હતો કોક બાય ઓલો ચાળીઓ ચાળીયાને એને ખવી કહી દીધો. અરે ભાઈ તું તો હતો એ. ઈ કે આ એક કિસ્સો હતો. પછી બીજું કે ઘણા કિસ્સા છે. આટલા આપણે 18 વર્ષ ને કેટલા 20 વર્ષ સુધી યાર, દેવરે એક હતો કિસ્સો. જ્યારે કુલકીટ નહોતો ત્યારે થોડો સ્વભાવ ચંચલ હતો. તો આને એક હું આને વાત તો બહુ પેલા તો એને ઓલી ગોલ્ડન વોચ હતી. ગોલ્ડન વોચ એટલે પેલા પહેર્યો હતો ગોલ્ડન વોચ ચેન લવાની ફરી હતો. હારાય ચડે એવું લાગે ચેન બેન એવું ચડાઈ ફરી કરતો. ને સ્ટાર્ટિંગમાં નાનપણમાં મારો બહુ માર ખાધો છે, બહુ માર ખાધો. એ એગ્રી કરે છે. હવે 2 વાગે 2 રોજ ખાધો હતા.
અમે ભેગા થતા. આનો કટ્ટર દુશ્મન હતો. બે. ક્રિકેટમાં અમારે એને રમવું હોય ને હું એને રમાડતો નહીં. અમે ઓલો ધનો અને બધા હતા રમતા ક્રિકેટ. આગે મારે રમવું, મેં કીધું નથી રમાડવું, જવા દે. બહુ ખાટ હતો આની ઉપર. પછી 2 વાગે બાદ એટલે પછી બહુ ખાટ હતા ને બાજવા બોલાવતા. આવડા કિશનને લઈને આવતો એનો દોસ્તાર ને હું ઓલા માથ બાજવાળો કાર્તિક એને લઈને કાર્તિક તો ખાલી જોવે. તો ખબર પડી ગઈ કોણ કેટલું દોડતું હતું ઈ. પછી અમે બાતતા ને એવું બધું કરતા પણ એમાં કઈ તમારો ભાઈ થોડો કેવો નબળો તો કવિયામાં. અત્યારે આવી જાય તો ખબર પડી જાય કોણ કેટલું હવે પાણી. બાજવાનું હું યાર હાલો ને. ભાઈ તારી ચિઠ્ઠી ઓછી કરી હે? લાય હવે હું હલાવું દે. તારી ચિઠ્ઠી ઓછી હવે કોને ઉપાડવી છે ચીઠી? નવી લઈ લે, તારો વારો બીજી વાર આવે એમાં કઈ વાંધો નહીં. હાલ ને ભાઈ. ક્યાં ગઈ એની ચીઠી? એક ના હોય ભાઈ. એકને એક વિશે ન બોલવાનું હોય કાંઈ. પેલો પ્રીતિઓ તારી વિશે બોલ્યો, મારો perspective તારી વિશે બીજો કાંઈ બોલ્યો. હાલ ને હવે બીજો નો લેવાનો, એકને એક ન હોય કઈ ધૂલો. હવે આઈલાનું આવે. હાલ ઉપાડ, હાલ ઉપાડ, હાલ ઉપાડ. ઝૂલાનું આવે, મહાદેવ મહાદેવ ઝૂલાનું આવે. મારું છે ઉભા રહ્યો હું કહી દઉં. તારે એની વિશે કઈ પર્સપેક્ટિવ છે જ નહીં. રેડી? હવે હું તને ડેર આપું, તાર કરવાનું. મારો આ હું બોલી દઈશ આને. ના ભાઈ, કંટાળાજનક થઈ જાય. હું તને કહું એમ કર નાખ. તને હું 2 ઓપ્શન આપી, એમાંથી એક કરવાનું. જો પેલો ઓપ્શન, કા ગમે એક જોક સંભળાવી દે, કા રેડી બીજો ઓપ્શન, કા તને મનપસંદ ગીત ગાઈ દે. આ તારી પાસે 2 ઓપ્શન, એમાંથી તને જે ગીત તને જે મજા આવે એ કહી દે. હાલ કર ચૂસ. તમે guys એ પેસી જાઓ, હું તમને બધી આપા કહી દે કયો ચૂસ કર્યો. જોક્સ વાળો. જોક્સ. હાલો ભાઈ, ચકલો ભાઈ શું સંભળાવશે જોક્સ. ચાલ. ગાઈસ છેલ્લે એ ભાઈ એટલે હાવ એવો જોક્સ નહીં હો. જોક્સમાં કોઈ દી ગાઈસ ના અને હાવ એવો જોક્સ નહીં કે હાલો ભાઈ દાંત. ના ભાઈ, કંટાળાજનક થઈ જાય હવે ભાઈ. જોક્સ સાંભળો હાલો ભાઈ, મજા આવે હો. સાહેબ એક હે ને બહુ ભક્ત હતો રાવણનો. રાવણનો સૌથી મોટો ભક્ત. એક રાવણનો ભક્ત હતો, બહુ ભક્તિ કરતો હતો. એને રાવણને પ્રસન્ન કરી લીધો. રાવણ કહે કે માગ તું 3 વરદાન માગ. ઓકે. હવે ભક્ત કે હું માગું તો 10 જ માગું, 3 ના માગું. હવે રાવણ કે હું દઉં તો 3 જ દઉં, પણ 10 ન આપું. તારે માગવું હોય તો 3 માગી લે. ઓકે. ભક્ત માની ગયો, હાલો કે 3 તો 3 આપી દે. હવે 3 માં વરદાન પેલું એવું માંગ્યું કે જી રાવણની જે ગદા હતી હું એક મસ્ત વિચાર એ ગદા લાકડી બની ગઈ. બીજું વરદાન એવું માંગ્યું કે એ લાકડી કરી ગઈ. અને ત્રીજું વરદાન એવું માંગ્યું કે ત્રીજા વરદાનમાં એમ કીધું રાવણને કે ત્રીજું વરદાન હવે તારે 10 વરદાન દેવા કે હવે એમ તો કે લાકડી પાછી ગદા થઈ જાય. હવે સમજાણું લાકડી ગદા કેમ થઈ. ભાઈ જેને સમજાણું દાંત કાઢ લેજો, મને બહુ નો મગજમાં બેઠું. થોડાક પાર્ટ ટ્રીમ થઈ ગયા છે, થોડાક. હાલે ભાઈ લાવો ચીઠી. ક્યાં ઓલી ચીઠીઓ? મારી ખીચામાં. હા ભાઈ, હજી બોલ તો માં પણ બોલીને ગાયબ જઈએ છે. મારું જ નામ છે, મારું જ નામ. હાલ તો બીજી લઈ લે હાલ અહીંયા. મારું જ નામ આવશે કારણ કે સેટ જ બાકી હોય. રીતે થયું જા. મને મારું મને એનું આવે મને આવે. હવે બહુ મજા આવશે. જો બેટા પર્સનલ નહીં, જોક્સ પણ આગળ કે બધું કાઢ નાખજે. શું મજા આવે એમાં કાઢ નાખી તો. મજા આવી, આમ મજા આવી તમને. ના તો બળવતલી ગાયર કાઢ નાખે, પછી મૂકી દે. ગાયર કાઢીને મૂકી દે. હાલ જલ્દી બોલવા મંજા. એટલો જ કિસ્સો એ છે જે મારા ભાઈને ગમે એ મને વળગે. બે વસ્તુની સેમ એ ભાઈ સાંભળ ને આ કઈ કહું ભોગાવા રહે. પેલી વસ્તુ તો મેઇન સ્ટોરીનો મોરલ તો એ જ છે કે જે વસ્તુ એને ગમે એ મને ગમતી જ. બંને વચ્ચે ક્યારેક તો એવું થતું જ હોય કે નહીં આ પૂરા જેના જેવું કંઈ ક્યારેક એ જીતી જાય, ક્યારેક મેઇન વસ્તુમાં જ મને બહુ ઘણી વસ્તુ બહુ માખણ મને બહુ મળી ગયું છે. જે વસ્તુ એને જ ગમતી એ જ માખણ પાછું હું પણ લેતો આવ્યો છું. એટલે સક્સેસ થઈ ગયું છે એવી ઘણી વસ્તુ એને પણ ખબર છે. તો પણ કઈ વસ્તુ સેટ? 26મી જાન્યુઆરી ગાઈસ, 26મી જાન્યુઆરી ઈ ભાઈ ગર્લફ્રેન્ડ ની એની જ વાતો કરે ભાઈ. મેં કરી ભાઈ, મને ઘણી આવડે. મેં એક વાર બોલ્યો કે ગર્લફ્રેન્ડનું મેં કીધું તારું. પણ તું કે ગમે ઈ બહાર પાડવી તો પછી એની જ હોય ના ને. એવું બોલ્યો જ નથી. આ તો જેમ કે આપણે ઈ હોય ખુલીને બોલી શકે એવું બોલ. એક વખતની વાત છે. બોલો બોલો. માં બેનનું કીધું કેવું હે?
ના એ ઈ બસ વધારે થઈ જાય 9 હા આ ને આમ તો યોગ અપલોડ નો થોડો તમારો એટલે ગમ્યા ઘડી કે વર વાગરા દે દોડા લેવાય છે બધી જગ્યાએ દોડા લેતા એક વખતની વાત છે અમે અહીંયા બેઠા હતા ખાટલે ને ભાઈ પાણી ભરવા ગયા એટલા ઉત્સુક માં અને હટાટી ગયો ઓલો કુયો હોય આમ કરેલો ભાઈ ઉપર નડી નાખીને આમ ઠેકડો મારો તો ડાયરેક્ટ કુયો કર્યો બગલમાં કુયો નો કહેવાય ની પેલી વતન હરિયો કહેવાય સીડી હરિયામાંથી નથી રેડી હવે હું પર્સનલ માં જઈશ પર્સનલ આવું કોઈ નામ લે નથી બસ આટલું હું કઈ શરમાતી નથી કહી દઉં છું તમે ડેમો દેવો તો કઈ ગયો નવી ચિઠ્ઠી એટલા બધા ઓટીપી કેમ આવે? ના એટલે SBI નામ આવતી હતી મારે કાલે આ બધું એટલું એડિટ કરવું જોઈએ કે તમે વાત એક થઈ ગયું માં બાપા ને એવો જ આવે દલા પૈસા કેમ દે ચોકલા તા ખાતામાં પૈસા નાખી ઓ ભાઈ ચકલાનું ખાતું થયું હેક ઓટીપી કોઈ દેતો નહીં માગે તો ક્યાં બતાય મને એક ઓટીપી બતાય બતાય તો ખરી એક ઓટીપી કહું તને ઓલે માગે આમ છોડતો તો ભલે ખાઈ આવતા સટોડિયો હે ચકલા સટોડિયો હાલે ભાઈ હવે શું છે હાલ ચીઠી બાકી જ છે હા આપણે ચીઠી વાળા આ મજા જ આવે યાર આનો સમય કેટલો કોન્ટેન્ટ કેવો લાંબો નીકળે હાલો ગાઈસ તો હવે અમે રમીએ છીએ આંધ્રો પાડો અને આંધ્રા પાડાના થોડાક સીન નહીં બતાવું કારણ કે પછી આ કો શું કહેવાય તું દે પેલો વિડિયો મારો લાગી ખરેખર વિડીયોમાં દેવો હા લે હાલો ને મારો જ વિડીયો બતાવી દો હાલો હાલો. ભાઈ પછી હાથ ચાલાકી રહેવા દેજો હો બહુ હા. આડા એક તો ગાભોય ગંધાય તેલ વાળો બામોલિયમ તેલ ખાવ હણાવતો મારો હોય તો વારો હોય. હાલ્યો કોણ બ્લોગ ઉતારે લાઈન અંદર સ્ટોરેજ ફૂલ થઈ લાઈન જાય માં હતો તો બોલાય ને અરે બંધ કર દે પછી કર ચોકલા પાસે રૂમાલ છે ના ના આના જેવું કોઈ નહીં થાય પામોલ જેવું કે ગંધારી મેલા બહુ ગંધાય આ ક્યાં ક્યાં ઉતરાવે છે ગાડી દૂતાવી લઈ આ કેટલા છે પ્રિતેશ? હે ઉપર બે આ પકડ આ પકડ આ પકડ માં કસો મટક્યો માર્યો ચકલા આપણે જેન્યુન વાત જ હોય હો બધી જોઈ આવું કે પડવાનું તો બધાય લેજો ખોટી એન્ટ્રી બિન્ટ્રી કાય ને હા લો ઉતારો ને હા ચાલુ અરે ભાઈ હાથ ચાલાકી મારો હાથ ચાલાકી આમાં જોઈએ સ્ટેન્ડ જોઈએ કાનમાં ઉપયોગ વાહ આંધ્રો પાડો આના ઉપર કોઈ દે ને સ્ટેન્ડ અપ કોમેડી હું સ્ટેન્ડ અપ કોમેડી આ જો પાણીમાં પડે છાસ ધોઈને મિત્રો ચડામાં જોતો એવું જ રોજ આવું ન હોય હાલો ભાઈ ગાંઠિયા ખાઈ લે હવે હજી કંઈક મગવાનું હોય ઈ તમને પછી કહું એવું હે હા ચાર તરફથી હા સેટ મસ્ત નો મેં કરી નાખ્યું છે ચકલાને હે ને આમાં અંદર પૂરી દીધો છે પેલા એવું લેમ્પ હોય ભાઈ અરે નહીં હાલ હાલ રાખ તો હું એમ જ છું હાલો હાલો હું લાઈટ બંધ કરી દે લાઈટ બંધ કર લાઈટ બંધ કર પેલા લાઈટ ગરમ પાણી ભરે મીડિયમ નાખજો તો ગરમ એટલે પાણી પી જાવ નીચે જાય લાઈટ બંધ કરી ડોલ એક ઠલવી તો માણસ પાત્ર ભૂલને પાત્ર એના જેવું હોય સમસ્યા પણ આ વસ્તુ સમય સમય દરવાજો કેમ બંધ થઈ ગયો મૌલિક દરવાજો તોડવો પડે એમ છે મૌલિક બટા ઉપર લાઈટ કર દો પ્રિતેશ પછી લિમિટ સુધીની મસ્તી થવી જોઈએ હદ બાર થાય ત્યારે ન સારી લાગે કેટલા વાગ્યા અત્યારે હવા બાદ મોજી નીકળ્યા કે મીતો કે ભાવના આપણે ભાઈ બહુ મોટી આમ માથા કૂટું કરીને આમ બહુ અલગ જ લેવલની સમયની વાત છે બધાયને થતી જ હોય. અત્યારે પેટ્રોલ માટે બંધ કરી ત્યારે તો હવે જોયું છે હાલો ને
ગિરનાર ચડવા જઈશું તો ભાઈ અમે ગિરનાર ચડવા જઈશું અમારી વાઈટ નો છો તમે 12 વાગે આવી જશું રેડી ઠીક છે ચાલો પેલું આવી ગયું આપણા હનુમાન દાદા ગુપ્ત દાન પેટી કેટલા ધાર્મિક છોકરા છે જોજો તમે લોકો જય ગિરનારી દત્ત મહારાજ હાલો હું તો અડધી કલાકમાં તું કેટલી કલાકમાં મેરા મુંહ સે નિકલ ગઈ અરે સેટ આપણે તો ઉપર જાય હું તો ક્યાં ના પાડું ચાલો ઉપર હાલો ને જઈ આવે સેટ મૌલિક સેટ તમે ઘણા એમ કહેતા હું દુકાન ખુલે સેટ આઈકુ હવે તમારી છે ને હવે 4 વાગ્યા પછી ને મીંદડી થાય માટે આપણો રસ્તો કોને થાય હાલો પેલી ડેસ્ટિનેશન ફર્સ્ટ ડેસ્ટિનેશન ક્લિયર 10 પગથિયે કમ્પ્લીટેડ સવારના 5 વાગ્યા તને પૂગી ગયા છે એમ બાકાજી કી બોલાવા ફૂલ રસ્તો હે ને મારો મીંદડીએ કાપ્યો તો હમણાં એટલે અમે જવાનું નથી ના જાવું છે એવું આપણો અંશે તમે જરાય પણ માનતા નથી મીંદડીએ રસ્તો કાપ્યો ને મીંદડી જો. જવાના નથી અમારો રસ્તો મીંદડીએ કાપ્યો આગળ જઈને મીંદડી પર